અંદરનો વ્યૂ જોઈ લો તમે. કાંઈક આવું એટલું બધું તૈયાર થયું છે, હજી તો સ્લેબ બાકી છે. જો આપણો માલ પડ્યો છે, આ બધું આપણું છે ઘરનું જેપી કન્સ્ટ્રક્શન છે. તમારો ભાઈ આવી ગયો છે ફાઇનલી કોલેજ. જોઈ લો આપણી આવી કોલેજ છે. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. આજ તમારો ભાઈ ક્યાં છે ખબર? આજ હું ઘણા ટાઈમ પછી આવ્યો તો અમારે કામની સાઈડ ઉપર. જો તમને બતાવું, આ બધું છે. આ જ્યારે ઉપરનું ના લાદીનું કાંઈ કામ નતું ને ત્યારે હું આવ્યો. અને આજ કેટલા ટાઈમ પછી આવ્યો. જો તમને શું સુધારા વધારે છે ને દેખાડું. જો પહેલાં તો એક આ લોન નખાઈ ગઈ. બીજું જો આ બને છે, આ શું છે, એક વોલ બને છે મોટો જબરો. હજી તમને દેખાડું પાછળ છે. જો આખા શેડ બનાવેલા છે. કેટલા ટાઈમ પછી આવ્યું ને તો બધું નવું નવું લાગે. જો પથ્થર નખાઈ ગયા છે અને ઘણું કામકાજ થઈ ગયું છે. અને બીજું શું છે ખબર? એક ઓલકોરે એવો શેડ બનાવ્યો સેમ ટુ સેમ ને દેખાડો હાલો તમને. કઈ બીજા શેડ આવા બનાવ્યા જોઈ લો. એટલે બે તો આમ સેમ ટુ સેમ જ છે, પણ આ પછી બનાવ્યા. પહેલાં ઓલા બનાવ્યા હતા હાથ ને આમ તો આઠ જેવા હતા. ને જો બીજું અહીં કાંકા એવી વાડી છે ને ઓલો પેટ્રોલ પંપ રહી આ મામાનીનો જ છે, કામ રાખ્યું ને. ને જોઈ લો અહીં ગાયું ને એવું બધું જોઈ લો તમે. કેમ બાકી આ નકરી મજા તો આખો દી ટાઈમે વયો જાય. હું અહીંયા જોઉં સાઈડ ઉપર જ તે જ્યારે નબળો ને ત્યારે. આજ તો આમ મહિના ઉપર જેવું થઈ ગયું, એક્ઝામ ને એવું બધું ચાલે છે. ને પાછું કાકા ગુજરી ગયા હતા એટલે મુંબઈ સાઈડ ગયો હતો, એટલે ટાઈમ નહોતો મારી આગળ. પણ ઘણા ટાઈમ પછી આવ્યો છું. હાલો તમને દેખાડું બધું. તો ભાઈ અહીંયા તો લોનનું કામકાજ પૂરું થઈ ગયું છે. જો અત્યારે અહીંની તૈયારી ચાલુ છે, જોઈ લો તમે. છેલ્લા આપણા ગેટ બનાવીને કરાવ્યા હતા અને અહીંયા ખાલી બીસી કરી છે. અહીંયા જો ભરાય કામ ચાલુ છે. હું તો અહીંયા જ છું, જો બતાવું તમને. અંદરનો વ્યૂ જોઈ લો તમે. તો આવું એટલું બધું તૈયાર થયું છે, હજી તો સ્લેબ બાકી છે. જો આપણો માલ પડ્યો છે, આ બધું આપણું છે ઘરનું જેપી કન્સ્ટ્રક્શન છે. તો કે આગળનું તમને બતાવી દીધું, પાછળનું જરીક આમ દેખાડી દઉં જો એટલે કેવું છે. જોઈ લો. તો કે રૂમની ટૂર હું આપવાનો હતો, પણ એકચ્યુઅલી થયું એવું ને કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું. ના જોઈ લો તમે, આવું કંઈક ગેટ અમે બનાવ્યો છે. આ ગેટમાં બહુ માથા હતું લેવામાં. અને જો મેન રસ્તા ઉપર જ છે પાર્ટી પ્લોટ, એટલે વાંધો નહીં. તો ભાઈ સાઈડ ઉપર આવી ગયું ડાયરેક્ટ લગ્નમાં. થોડી ક્લિપ જોઈ લો, બહુ વધારે નહીં દેખાડું, નકર કોપીરાઇટ આવી જાય. મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને તો સ્વાગત છે બીજા દિવસમાં. કાલ તો હું લગ્નમાં ગયો એટલે પછી કાંઈ બ્લોગમાં શૂટ કરીને આવી ગયો. ને અત્યારે ઓલમોસ્ટ 7 જેવા વાગ્યા છે. ભાઈ જો વાંચવા બેઠા છે, કેમ કે આજ છે આપણે છેલ્લું પેપર, પછી આપણે રાજા. અને એમ તો 5 વાગે થઈ ગયો હતો, પણ બધા સૂતા એટલે મેં કાંઈ બ્લોગ ચાલુ ન કર્યો. અને આજ તમને હું દેખાડી કોલેજમાં પરીક્ષા દેવા જવી તો કેવું નાનું બેકગ્રાઉન્ડ, વ્યૂ કે જે કંઈ વાતાવરણ જે હોય હું તમને દેખાડીશ. અને અત્યારે જો હું વાંચવા બેઠો છું, પછી આપણે હમણાં નીકળીને આમ જો તૈયાર થઈ ગયો છે રામાધણી મેલેડી કૃપા કેવલ. આમ તો આપણે વાંચવાનું ન હોય, પણ તોય વાંચી લેવું હારું. આમ તો 2 દિવસ તો હું બીજી હતો એટલે વાંચવાનું ટાઈમ જ નથી. સારું હાલ. તમારો ભાઈ આવી ગયો છે ફાઇનલી કોલેજ. જોઈ લો આપણી આવી કોલેજ છે. શું છે ભાઈ તારે? ટાઈમ થઈ ગયો છે ને, બેલ પડી ગયો. હાલો પેપર દઈને આવીને પછી આપણે નીકળીએ. તો કે પેપર આપણે પતી દીધું ને હવે આપણે આવી ગયા છીએ ગાળિયા બીડના મેલડીમાં. જોઈ લો અંદર જઈને દર્શન કરો ને પછી આપણે નીકળીએ. નથી કહેતો તું હાંકવા મળે ગાડી. મેલડીમાં આપણે દર્શન કરીને આવ્યા છે. હવે ચા પીવા આવ્યા છે. ચા પી લે પછી આપણે નીકળ્યું. આપણે ક્યાં જવું? રાજપરા ફળિયા નદી જવું. કન્ટિન્યુ રહી ચા પાણી પીને અમે ગયા ફોનનો ટપ્પર નતો આવો, પણ ત્યાં ટપ્પર નાખી મારી ખેતી જવું થાય.
સારું હાલો હવે આપણે નીકળ્યું એટલે પછી આપણે ટાંકીએ ભોગ્યા જો આવડ્યા. સારું હાલો કેટલા ટાઈમ પછી આપણે આવી જાઓ હિમાલય મોલમાં. હાલો અંદર જઈને તમને બધું બતાવ્યું. તો કઈ આવ્યો તો હિમાલય મોલમાં પણ અહીંયા જો બધું ખાલી છે તમને દેખાડ. અને આપણે જો અહીંયા રિલાયન્સ ડિજિટલમાં આઈફોન 17 જોડાવા જવું હતું પણ હવે બધું બંધ છે. હમણાં આગળ જઈને પાડ્યું ફોટો. આપણે આઈફોન 17 Pro Max લેવાનો હતો પણ હવે ત્યાં તો બધું શું બંધ છે. આમ ખુલ્લું પણ આમ સારું મારું છે. આના પૈસા મેં આપ્યા. તો કઈ આવી જાય છે આપણે મેક્સેસમાં વિચાર જો ઘણા ટાઈમ પછી. આમ તો ટાઈમ નતો આપણું પણ આ ચાલુ પેપર હતું તો જોઈ નાખ્યું. હજી ઇન્ટરવલ પણ એડવર્ટાઈઝ ચાલુ છે. હમણાં ચાલુ થાય એટલે તમને થોડીક દેખાડું. ભગવાન રાસ લેતા ને આ મંદિર હજી હમણાં તો હે ને નવું બની ગયું. હવે તમે થોડાક વર્ષ પહેલા આવ્યા હોત ને તો તમને જૂનું બધું મસ્ત બતાવે. જોઈ હાલો પિક્ચર જોનું ફાઇનલી ઘરે ગયો છું ને અત્યારે જોઈ લો જમવા બેઠો છું અને 3 જેવું વાગ્યું છે. અને આમ પિક્ચરની વાત કરવી ને તો આપણે આમ બધા ફેમિલી સાથે જોઈ શકીએ એવું છે. અને આમ તો સારું છે બધા કહે એવું નથી. મેં જેવું થાય ને એવું તો છે જ નહીં પણ કાંઈ વાંધો નહીં. તો કે જમીન હું ઊભો થઈ ગયો છું. જો તમને એકવાર અમારી બાલ્કનીનો વ્યૂ બતાવી દો. વાહ તમે જોઈ શકો. હવે સ્કૂલ છે ને એટલે છોકરાનો હોય તેમાં 24 કલાક ચાલુ છે. જોઈ લો આવો કક્ષે ફ્લેટ. સારું હાલો આપણે સાંજે મળીએ. તો કઈ શું કેબલ બદલાવ ગયો હતો ને પણ હવે કેબલ તો ચાલુ થતી ત્યાં ગયો ને તો એ ભાઈના વાળું ચાલુ થાય પણ હવે આપણું એડેપ્ટર જ બંધ હતું ને જે ઘરે આવ્યો જ છું ને જો રાતનો પ્રોગ્રામ ચાલુ છે. ઓળો રોટલો બનાવે છે ને ચા બને અહીં આપણી. ચા નાસ્તો કરી લેવાનો. ચા આપણી બની ગઈ છે ને હું મારી મમ્મી બે નાસ્તો કરવા બેસી ગયા છે ને જો કેટલા દિવસ પછી મમ્મી આપણા બ્લોગમાં આવ્યો. શું કહેવાનું તમારે કાંઈ કહેવાનું છે દાંત નથી કાઢવા. સારું હાલો તો આપણે ચા બની ગઈ છે ને હવે નાસ્તો કરી લઈને આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીને કેવું રહ્યો સારું રહ્યા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ને આજનો વિડીયો નાનો બન્યો એ માટે સોરી. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.